રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, નમસ્કાર રાજકોટ. હું નિલેશ ચંદ્રાણા રાધે રાધે પરિવાર દ્વારા આપનું હાર્દિક સ્વાગત કરું છું. રાજકોટ રંગીલું સિટી છે, એ એક ઓળખાણ જુદી થઈ ગઈ. હવે નવી ઓળખાણ એ થવા જઈ રહી છે કે રાજકોટ છે રિલિજિયસ સિટી છે. રાજકોટની અંદર વારંવાર આવા ધાર્મિક કાર્યક્રમો થતા રહે છે. એમાંનો એક મસ્ત ધાર્મિક કાર્યક્રમ એટલે કે આપણા લોકલાડીલા આંતરરાષ્ટ્રીય યુવા ભાગવતાચાર્ય જિજ્ઞેશ દાદાની ભાગવત સપ્તાહ આજે રોજ 27 માર્ચથી 2 એપ્રિલ સુધી શરૂ થવા જઈ રહી છે. જે ભાગવત સપ્તાહના અનુસંધાને આજે પોથીયાત્રા નિમિત્તે અમે આખી સમગ્ર રાધે રાધે પરિવાર બધા પોથી યજમાનો જાગનાથ મંદિરે એકઠા થયા છીએ. પોથીયાત્રાની જબરજસ્ત શરૂઆત કરવા જઈ રહ્યા છીએ અને વાજતે ગાજતે ઘોડાના તાલે જિજ્ઞેશ દાદાની વાણીમાં અમે લોકો બધાય રમતા રમતા રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે પહોંચીશું અને રાત્રે 8 વાગ્યાથી ભાગવત સપ્તાહનો આજે પહેલો દિવસ શરૂ થશે. સપ્તાહનો ટાઈમિંગ રોજે રોજ રહેશે રાત્રે 8 થી 11 રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે અને 11 વાગે સપ્તાહ પૂરી થશે. અમે રાજકોટની ભાવિક ધર્મપ્રિય જનતા માટે ઘણી બધી સગવડો રાખી છે. એમાંથી એક સગવડ એટલે કે રાજકોટના જુદા જુદા એરિયામાંથી ભાવિકોને ફ્રી ઓફમાં બસમાં લઈ આવશે અને પૂરું થયા પછી રેસકોર્સ ગ્રાઉન્ડથી જે તે એરિયામાં લોકોને ડ્રોપ કરી આવશે. તો આવી અમારો પ્રયત્ન છે. એ ઉપરાંત અમે રોજે રોજ એટલે કે 7 દિવસ જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમ રાખ્યા છે સાંજે 6:30 થી 8 દરમિયાન રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે. તો એમાં પણ મારું રાધે રાધે પરિવાર તરફથી સમગ્ર રાજકોટને ભાવભર્યું આમંત્રણ છે. ચોક્કસ પધારો, બધા એક સાથે જિજ્ઞેશ દાદાની કથાનો રસપાન કરીએ. જિજ્ઞેશ દાદાની કંઠ જે છે એમાં બધા એક તાલે ગોપી ભાવે ઝૂમીએ અને ભક્તિમાં તરબતર થઈ જઈએ. આ ખાસ કરીને જિજ્ઞેશ દાદાનો મેઇન કન્સેપ્ટ એ હતો કે રાજકોટનો નાનો નાગરિક પણ પોથી યજમાન બની શકે. અમે આખા રાજકોટની દરેક એટલે કે 18 વર્ણોને આમાં ઇન્વાઇટ કર્યા છે. બધા પોથી યજમાન તરીકે જોઈન્ટ થયા છે. અને એ ઉપરાંત બીજો એક કન્સેપ્ટ એ છે કે રાજકોટ અમરેલી લાઠી રોડ ઉપર જિજ્ઞેશ દાદાનું તથાસ્તુ વિદ્યાપીઠ બનવા જઈ રહ્યું છે, જેમાં 11-12 સાયન્સના વિદ્યાર્થીઓને તદ્દન નિઃશુલ્ક એટલે એ લોકોને ભણવાનું, રહેવાનું, એમના કપડાં ચોપડા બધું બિલકુલ ફ્રી ઓફ થશે. આ જે સપ્તાહમાંથી ખર્ચ બાદ થતા જે કંઈ પણ મૂડી વધશે એ ટોટલી તથાસ્તુ વિદ્યાપીઠના લાભાર્થે ઉપયોગ થવાનો છે. તો એક જાતનો સેવાનો પ્રોજેક્ટ પણ છે આ. તો મારી બધાને ખાસ રાજકોટિયન્સને વિનંતી છે કે આવો મોકો વારંવાર આવે કે ના આવે, અત્યારે બધાએ મન મૂકીને આ કથામાં ઝૂમી લઈએ અને ખૂબ કથાને માણી લઈએ. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.